ગુજરાતમાં એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરી રહી છે. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગુજરાત હોવાનો બણગા ફૂંકતી ભાજપ સરકારના રાજ્યમાં મહિલાઓ તો અસુરક્ષિત છે જ, પરંતુ હવે રાજ્યમાં દીકરાઓ પણ સુરક્ષિત નથી. ત્યારે ફરી એકવાર સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે કુકર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જસદણ પંથકની એક સરકારી હોસ્ટેલમાં 14 વર્ષના ચારેક છોકરાઓ સાથે શાળાના આચાર્ય અને હોસ્ટેલનો ગૃહપિતા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલે આપ નેતા ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે દીકરીઓ તો સલામત નથી જ, પરંતુ હવે દીકરાઓ પણ સલામત નથી. ધંધુકાની સરકારી હોસ્ટેલમાં 14 વર્ષના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. તેના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જસદણમાં આવી ઘટના સામે આવી છે, જેમાં જસદણ પંથકની એક સરકારી હોસ્ટેલમાં 14 વર્ષના ચારેક છોકરાઓ સાથે શાળાનો આચાર્ય અને હોસ્ટેલનો ગૃહપિતા રોજ રાતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનું સામે આવ્યું છે. વધુમાં ગોપાલ ઇટાલિયાએ ખુલાસો કર્યો છે કે આરોપીમાં ભાજપના નેતાઓનું નામ પણ સામે આવ્યું છે અને સરકારી હોસ્ટેલમાં 14 વર્ષના અનેક બાળકો સાથે વિકૃત સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ઘટનાને દબાવી દેવા માટે ભાજપના માણસો પોલીસ સ્ટેશનની અત્યારે ટોળું થયા છે. નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા છું. આજે 30 તારીખ માર્ચ મહિનો 2025નો દિવસ છે. થોડાક સમય પહેલાં તમે બધાએ જોયું હશે કે ધંધુકા તાલુકાના પચ્છમ ગામે એક હોસ્ટેલની અંદર 14 વર્ષના એક માસૂમ દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું વિકૃત કૃત્ય કરવામાં આવેલું. આ કૃત્ય બન્યા પછી ધંધુકાની મહાન પોલીસે, હર્ષ સંઘવીની મહાન પોલીસે આશરે 15-20 દિવસ સુધી ફરિયાદીને ટલ્લે ચડાવ્યા પછી વિડીયો જ્યારે આખા ગુજરાતમાં વાયરલ થયો ત્યારે માંડ FIR નોંધી હતી. અને એ ઘટના આપણે જોઈ કે સરકારી હોસ્ટેલમાં રહીને ભણતા બાળક કે જેને પોતાના મા બાપે એક સારી આશા સાથે ભણવા મોકલ્યો છે, એ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થાય, એના કપડાં કાઢી નાખવામાં આવે, એની સાથે વિકૃતિ કરવામાં આવે, એ ઘટના બની એના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં આજે ફરીથી એક નવી ઘટના સામે આવી છે. જસદણ પંથકની એક સરકારી હોસ્ટેલની અંદર શાળાના આચાર્ય અને એ સરકારી હોસ્ટેલના ગૃહપતિ બંને રાત્રે 12-14 વર્ષના યુવાનોને રૂમમાં બોલાવી કપડાં કાઢી એની સાથે વિકૃત કૃત્ય કરતા હતા. આ ઘટના 12મા મહિનાની છે, ડિસેમ્બર 2024ની ઘટના છે. FIRમાં જે તારીખ, કેમ કે આજે સવારથી હું અને અમારા નેતા રાજુભાઈ કરપડા આ ઘટનાના મદદ માર્ગદર્શનમાં લાગ્યા હતા. શરૂઆતમાં તો પોલીસે સાંભળવાની ના પાડી દીધી, આનાકાની કરી દીધી, કારણ કે આ ઘટનાનો એક આરોપી ભાજપનો મોટો હોદ્દેદાર છે. ભાજપનો મોટો હોદ્દેદાર શાળાના 12-14 વર્ષના છોકરાઓને રાત્રે રૂમમાં બોલાવી એમની સાથે વિકૃત વર્તન કરતો હતો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. આ ઘટના સામે આજથી બની છે 12મા મહિનામાં, પણ અત્યાર સુધી દબાવી રાખવાની કોશિશ શાળાના આચાર્ય અને સંચાલક અને ભાજપના નેતાઓએ કરી છે. દોસ્તો, ધંધુકાની ઘટના બની એમાં પણ ભાજપના સ્થાનિક નેતાએ 14 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના દબાવવાની કોશિશ ભાજપના માણસોએ કરી. જસદણની ઘટનાને પણ દબાવવાની કોશિશ, છાવરવાની કોશિશ ભાજપના માણસોએ કરી. હોસ્ટેલમાં જે દીકરીઓ તો સલામત નથી જ, દીકરા પણ સલામત નથી. 14 વર્ષના દીકરાને હોસ્ટેલમાં ભણવા મૂક્યો હોય અને ગૃહ પિતા પોતે રાત્રે રોજ છોકરાઓને રૂમમાં બોલાવી જબરજસ્તી કરી, ગાળો દઈ, માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે. આ કૃત્યને જસદણની કે ધંધુકાની પોલીસ છાવરે. આવા હીન કૃત્યને, વિકૃત કૃત્યને ભાજપના નેતાઓ છાવરે તો હર્ષ સંઘવીને એટલું જ કહેવાનું કે ભાઈ, ઢાંકણીમાં પાણી લઈને શરમથી ડૂબી મર, અને ઢાંકણીમાં પાણી લેવાનો જીવ ન હાલતો હોય તો પંખે લટકી જવાય. ગુજરાતના 14 વર્ષના દીકરાઓ પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો થઈ રહ્યા છે, એ પણ સરકારી હોસ્ટેલોમાં થઈ રહ્યા છે, અને સરકાર એની FIR નથી લખતી, પોલીસ એની FIR નથી લખતી. શરમ આવવી જોઈએ બધાને. મારું તો ફેસબુક ભાજપવાળાએ બંધ કરાવી દીધું છે. જ્યારથી ધંધુકાની ઘટનામાં મેં અવાજ ઉઠાવ્યો ત્યારથી મારું ફેસબુક બીજેપીએ બંધ કરાવી દીધું છે. આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો. જસદણની, હું છોકરાનું નામ, જ્ઞાતિ, ઉંમર, હોસ્ટેલનું નામ એટલે નથી બોલતો કે કાયદા પ્રમાણે નામ બોલી ન શકાય. 14 વર્ષના એક છોકરાને નહીં, 4 થી 5 છોકરાઓ સાથે રોજે રોજ રાત્રે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય શાળાના સંચાલકો અને હોસ્ટેલના ગૃહપિતા કરતા હતા. એવી ઘટના સામે આવી છે. પોલીસ સવારથી ટલ્લે ચડાવતા હતા, પરંતુ રાજુભાઈ કરપડાના ઇન્ટરફિયરન્સથી
અને અમારા બંનેના સંકલનથી FIR થવા તરફ વાત આગળ વધી છે. પરંતુ આ વિડીયો બની રહ્યો છે ત્યારે આજે 30 તારીખના 3:30 વાગ્યા છે બપોરના. અત્યારે ભાજપના નેતાઓ અને હોસ્ટેલના સંચાલકો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને પોલીસ ઉપર દબાણ ઊભું કરે છે કે ગમે તેમ કરી અને આ ઘટના રફે દફે થઈ જાય. દોસ્તો 4-4, 5-5 યુવાનો, છોકરાઓ નાના નાના 14 વર્ષના, એની સાથે હોસ્ટેલમાં ગેંગરેપ થાય, આખું હોસ્ટેલનું તંત્ર એની ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે, કોઈને કહીશ તો મારી નાખીશ એવી ધમકી આપે, એ ઘટનાને છાવરવા જસદણ પોલીસ સ્ટેશને ભાજપના માણસો પહોંચ્યા છે. આ વિડીયો શેર કરી અને ભોગ બનનાર બાળકોને સપોર્ટ આપજો એવી વિનંતી છે. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.